ડાયરાને બધાને કેમ છો? બધા મજામાં જઈશો, કારણ કે અમારા બ્લોગ જોતા એ મજામાં જ હોય. તો અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. એવી રીતે આપણે બીજી વાડી આવી ગયા છીએ. આ બધે કોરવાણ કરેલું છે. પોપિયા છે, બળદગાડું છે, શીકોડી છે, આ છે બધું અમૃતતલમાં વાડી છે ના એ માટે. બે ગાય છે, એવું છે બધું. શેરડી મસ્ત છે, એમાં કઈ ઘટે નહીં એવી છે શેરડી. હવે આ મેથી પાકી ગઈ છે. આ મેથી કોણ કોણ ખાઈ કહેજો, જરા કોમેન્ટ કરજો. મેથી મસ્ત પાકી ગઈ દેશી. તમને શેરડી પણ બતાવું. તો શેરડી મસ્ત છે, પોપિયા છે, આ છે સાબુદાણાનું ઝાડવું. પોપિયા, સીતાફળ અત્યારે સુકાઈ ગઈ છે, એવું છે બધી. અને હેઠે મસ્ત આવે, મોટા મોટા આવે આની થળિયાની હેઠે. ખાવાની મજા આવે, પણ થોડુંક આપણને મોળા લાગે, એ ન મજા આવે. આમ સાબુદાણાનું છે ભાઈ, ચેરડી મસ્ત છે. બાકી જો ખાધા બની બાકી જાય એક સાઠો. જમરૂખડી છે, શીકુડી છે, બે ગાય. આથી મોટો છે એ રાખે ગાયું. આ ગાવડી કુંડી છે, પણ એવી રીતે રહેવાનું ઝૂંપડું છે. બે વાછરડા, આ છે વાછડી, આ છે વાછડો. ત્યાં છોકરા રમે છે. અમારે પ્રતિકભાઈ ને ધારાબેન ને તનીબેન. લ્યો એવી ન હોય, હાલવા મળો, જવા દે. અમારે વિશુભાઈ જુઓ લોલીપોપ ખાય છે. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. આ બાજરી ભાઈ મસ્ત છે. બાકી દેખાય ને એક નંબર બાજરી. આ છે ભાઈ આપણે વાડીનો વિડીયો. ચંદા મમ્મા પણ ઉગી ગયા છે, એવો દેખાતા છે. મસ્ત છે ચંદા મમ્મા. અમારે મીરલ બેન ને શું કરે કોને ખબર. જો બેન ભારું અમારે મરસા ખાય, તેલ મરસો ખાય. જુઓ અમારે વિશુભાઈ પાણી પીવે. અમારે તારું બેન ટીવી ચાલુ કરે છે. જો આવ્યું ટીવીમાં. ટીવી ભાઈ મસ્ત છે. આવું ટીવી હોવું જોઈએ તો મજા આવે જોવાની. અમારા વિડીયો તમને કેવા લાગે છે? મજા આવે ને વાડીને જોવાની? કોઈ દી વાડીએ કોઈ ન આવ્યું એને મજા આવે, બાકી વાડી કરતા એ ન જોવે આપણા વિડીયો. એવું હોય બધું આમાં. આ છે વાડી આપણી. સરગવો પણ બહુ આવેલો છે. તમને દેખાડું સિંગુ જોવો. સિંગુ પણ મસ્ત આવેલી છે. જેને સરગવો ખાવો એ ક્યાં જાઓ? હાલો હવે જઈએ આપણે ઘઉં વાટે. નાજીને બતાવું કેવી રીતે ઘઉં વાટે બધા. હાલો તો નાજીને મળીએ આપણે. આ છે રીંગણી. છે ને રીંગણી છે. આ છે ફ્લાવર, મસ્ત વાવેલું છે ફ્લાવર. અહીંયા આપણી મોટર ચાલુ છે. આ છે મરસી, મસ્ત પાણી જાય છે. આ છે મોગરા. આ છે જાહેર. છે ને ભાઈ વાડીઓમાં રહેવાની બહુ મજા આવે, કારણ કે વાડીઓમાં ખુલ્લું હવામાન હોય. આમ બહુ મજા આવે વાડીમાં રહેવાનું. બહુ જ મજા આવે આમાં. આવું લીલું લીલું હોય બધા પર. પાણી અત્યારે ઉનાળામાં હોય ચાલુ,
એટલે બહુ મજા આવે. ઝાર બધી પાકી ગઈ છે. ઓલા પણ સારો લાનો ઢગલો છે એવું છે બધું. ઓલા કોણે મારી મમ્મી એટલે આવે છે, તમને નહીં દેખાય, થોડુંક ઝૂમ કરીને દેખાડું તો ખબર પડે. જો એટલે આવે સવારે ખોટા પાસે ભૂગી ગયા. કે આપણે આવી ગયું છે પાલકની ભાજી, ફૂલગોબી એટલે ફુલાવર. લઈ જાય જે આવ્યું નથી એમાં આવશે તે બતાવીશ. આમાં તો નથી દેખાણ. ફૂલગોબી યસ, આમાં જવું આવી ગયું ફૂલગોબી. મસ્ત ફ્લાવર છે. છે મોગરા, ડુંગળીનું બી. છે કોબી. કોબી તો હે, કોબી છે ભાઈ. દળિયા, ઘણા દળિયા છે. મસ્ત છે કોબી, ફ્લાવર. અહીં ત્યાં ફ્લાવર છે બધી. આ બધું ફ્લાવર અહીંથી ઓલા સુધી ફ્લાવર દેખાય ના સુધી. આપણે આમાંથી 2 દળિયા તોડવાના છે. ક્યાં તોડવું એમાં કઈ નક્કી નથી. એમાં કયો મોટો છે. કોબી નો દળિયો કયો, કોબી મસ્ત છે. કેજો ભાઈ કોમેન્ટમાં કેવી લાગી કોબી અમારી. હા બાજરી છે તો મસ્ત બાજરી. આ ઝાર પણ પાકી ગઈ છે. તમને બીજી વાર બતાવી દઉં, ત્રીજી વાર બતાવી દઉં. હાલો તો આપણે હવે છે ને કોબી તોડી લઈએ પેલા, પછી વિડીયો ઉતારીએ. હાલો તો આપણે કોબી તોડી લીધી છે. મસ્ત છે કોબી, એમાં કઈ ઘટે નહીં. જો તમને દેખાતી છે મસ્ત કોબી છે. મજા આવે એવી છે ઘાસો સંભારો કરીને ખાવાથી. મસ્ત કોબી. આપણે આ કોથળી નાખી દીધી. પડી ગઈ ભાઈ, કોથળી નાખી દઈએ. ઓલા નો થઈ. હજી નાની નાની આવે છે. હજી આમે આવશે પણ ઈયળ થોડી. આપણે કોબી તોડી લીધી છે ને હવે ભાગ્યા છીએ. જો કોબી લઈને આવી રીતે હોય ભાઈ. અને સાકો નાખી દીધું ખિસ્સામાં, કારણ કે હવે કઈ દેખાય જ નહીં એવી રીતે. મસ્ત છે બધી મોગરા. આગળ ગળી જતી પાણીમાં. અહીંથી આ ઘઉં વઢાઈ ગયા. આવી રીતે વાઢી નાખે. આ બધે વાઢેલા છે. આવી રીતે ભેગા કરી નાખવાના ઘઉંને. ક્યાં લેવલા પણ જો બધે ભેગા કરે છે. આપણે પણ ના જઈએ હવે. જો આ બધા ઘઉં ભેગા કરે હવે. કરે રાખો ભેગા, લો ફટાફટ. લે વહી ગઈ ને રબદા, વહી ગયેલી છે. હું કેમ વહી ગયા? અમે ગયા તા પાણી જ નહોતું આવતું. બુડ બુડ બોલતો હતો. ત્યાં આગળ ફોન કર્યો તા. ફોન આવ્યા છે તારી પાસે? એ તો મેં લાઈટ આવી ને એ હાટું તેને ફોન કર્યો હતો. હે લાઈટ આવી ને એ હાટું તેને ફોન કર્યો હતો. હું ફોન કર્યો હતો. કૈલાસ ભાભી કે બતલી ન લાતો નથી ને વિડીયો ઉતારતા હતી. એ બુઠડ આમ સપલા વગેરે ના હું લેવા. પેલા ઓલિકાની સાઈડ નાખ દે, પછી આનિકાની સાઈડ નાખ. આવી રીતે ઘઉં છે ભાઈ. ઘઉં વાઢી નાખ્યા એટલા ઉભા છે હવે 9 હરિયા. આ બધા ભેગા કરવાના. અહીંથી પાથરા કર્યા. હાલો હું તમારે આટો સા લેતો હું આગળ.
છે કે હાલો તો હું સા લેતો આવું જો આવી રીતે ભેગું કરી દેવાનું હોય ભાઈ ઘઉં આવી રીતે ભેગા કરી દેવાના પછી એમને મેલ્યું પછી થેસરે કાઢી નાખવાના એ રીતે છે આ ઘઉંનું બધું આવી રીતે ભેગું કરવાનું હોય એને આવી રીતે બધું આંકવાનું હોય આવી રીતે વાઢવાના હોય બધું હોય આમાં કારણ કે આ બધું ઠીક હાલ્યા કરે ભાઈ આપણી માટે તો ખેતી કરતા હોય એને ખબર હોય કે આવી રીતે ખેતીમાં થાય ન કરતા એને ખબર ન હોય શહેરમાં હોય એને બધાને તો આપણે અહીંયા વિડીયોનો એન્ડ આપી દઈએ કારણ કે વિડીયો થઈ જાય લાંબો તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને હારી હારી મસ્ત મસ્ત એક કોમેન્ટ પણ કરજો ચાલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય